શ્રી ગણેશાય નમઃ. આજના વિડીયોમાં આપણે સાંભળીશું ચૈત્ર માસમાં સાંભળવામાં આવતું મહાકવિ પ્રેમાનંદ કૃત ઓખાહરણ. આપને આ વિડીયો પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. કડવું 51. બોલ્યા સુખજી પ્રેમ વચન, સાંભળ પરીક્ષિત રાજન, મળીને બેઠા સૌ શહિયર નારી, વદે વચન કૌભાંડ કુમારી, સુખ ભોગવો શ્યામાને સ્વામી, ચિત્રલેખા કહે શિર નામી, બાઈ તું કરજે પિયુના જતન, રાંક હાથે આવ્યું રતન, વર કન્યા સુખે રેજો, બાઈ મુજને જાવા દેજો, અન બેનું આપે છે રાઈ, ત્રીજું કેમ સમાય, તમો નર નારી રીઝે કીજે, હવે મુજને આજ્ઞા દીજે, બોલી ઓખા વળતી વાણી, મારી શહિયર થઈ અજાણી, હવે સખી ઓખા વળતી ભાખે, કેમ બાઈ જીવું તુજ પાંખે, આપણે બે જણ દિન નિર્ગમશું, અન્ન વેચીને જમીશું, દુઃખ થાશે તો દઈશું થાવા, પણ નહીં દઉં તુજને જાવા, બેની હું તો રહીશ ભૂખી, તુજને નહીં થવા દઉં દુઃખી, હું આપીશ મારો ભાગ, હમણાં નથી જવાનો લાગ, મા બાપ વેરી થયા છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા, તુજ તાતને ઘેર ન જવાય, જાણ બાણાસુરને થાય, ચિત્રલેખા કહે શું વાણી, મારી શહિયર થઈ અજાણી, પ્રધાન પુત્રી કહેવાઉં છું માત્ર, હું છું બ્રહ્માણીનું ગાત્ર, તુજ અર્થે લીધો અવતાર, મેળવ્યા નારી ભરથાર, એમ કહી કરી પ્રસન્ન ચિત્રલેખા ગઈ બ્રહ્મસદન, ઓખાએ આંખડી ભરી, કંથે આસના વાસના કરી, સ્વામી આશા બાંધી નારી, પછી ચિત્રલેખાને વિસારી, જે દહાડે તુજને સ્વપ્ન, તે દહાડે મુજને સ્વપ્ન, જાણે પરણ્યો છું ઓખા નારી, ઉઘાડી મેલીતી બારી, બેને સરખી વિજોગની પીડા, નર નારી કરે ક્રીડા, બેની ચડતી જોબનની કાયા, પ્રીત બંધને બાંધી માયા, ને જણાવે ઓખા નારી, રમે અનિરુદ્ધ કુંજ બિહારી, જે જોઈએ તે ઉપર આવે, ભક્ષ ભોજન કરે મન ફાવે, પહોંચ્યો ઓખાના અભિલાષ, પછી આવ્યો અષાઢ માસ, આવ્યા વર્ષાકાળના દન, મેઘ ગાજે વર્ષે બહુ પરજન્ય, ચમકે આકાશે વીજળી ઘણી, બોલે કોકિલા વાણી મધુર, મહાતપસીના મન ડોલે, ત્યાં તો બપૈયા બહુ બોલે, તેલ મર્દન કરે છે અંગે, કેસર ચંદન ચરણે રંગે, આંખે અંજન આભરણ સાર, તંબોળ કેરા આહાર, નીલવટ ચાંદલો તેવો, ચંદ્ર શરદ પૂનમના જેવો, શીશ ફૂલ શેથો સિંદૂર, તેને મોહ્યો અનિરુદ્ધ સૂર, કાને ઝાલ ઝબકતી જોઈ, કાન કુંવર રહ્યો છે મોહી, નાકે સોહીએ મોતીની વાળી, તેને રહ્યો અનિરુદ્ધ નિહાળી, મોહ્યો મોહ્યો પ્રકૃતિને જોડે, મોહ્યો મોહ્યો તે મુખને મોડે, મોહ્યો મોહ્યો છે ટીલડી વડે, મોહ્યો મોહ્યો કેસની લટે, મોહ્યો ઘૂઘરીના ઘમકે, મોહ્યો ઝાંઝરને ઝમકે, દીઠું મેળીએ સુંદર કામ, તેણે વિસાર્યું દ્વારકા ગામ, ઘણું ભક્ષ ભોજન કરે આપ, તેણે વિસર્યા માને બાપ, પામ્યો અધરામૃત પકવાન, તેણે વિસાર્યું હરિનું ધ્યાન, ઓખા સુખ તણો સાગર, તેણે વિસાર્યો રત્નાગર, અનિરુદ્ધને ચાલે છે ગમતી, નારી હિંડે નરની ચાલે છે નમતી, નારી નારી મુખે ઓચરતા, ઘેલો કીધો મર્યાદા મેલી, નવ જુએ દિવસ કે રાત્રિ, રાત દિન નિર્ગમે છે રમી, ચારે આંખે ઝરે છે અમી, શુદ્ધ બુદ્ધ તો વિસરી તહી, એટલે ચોમાસું ગયું વહી, ચોમાસું તો વહી ગયું, આવ્યો આસો માસ રે, કન્યા ટળી નારી થઈ, ઓખા પામી સુખ વિલાસ રે, કડવું 52. વર્ષા ઋતુ વહી ગઈ રે, રમતા રંગ વિલાસ સુખ પામ્યા ઘણું રે, એટલે આવ્યો અશ્વિન માસ, એક સમય સહિયર આવી શરદ પૂનમની રાત, માણેક કઠારી પૂર્ણિમા રે, ઉત્તમ દિશે આસો માસ, ચંદ્રમાને કિરણે બેઠા, હિંડોળે નરનાર, હાસ્ય વિનોદ મારે કરતા વિવિધ વિલાસ, રક્ષક રાયનો રે, તેણે દીઠી રાજકુમારી, કન્યા રૂપ ક્યાં ગયું રે, ઓખા દિશે મોટી નારી, ચિત્રલેખા ક્યાં ગઈ રે, એકલી દિશે છે ઓખાઈ, રાતી આખલડી રે, ફૂલી દિશે છે કાયા, હિંડે ઉર ઢાકતી રે, થયા છે નખપાત, અધરમાં શ્યામતા, કોઈ પુરુષ દંતનો ધાત, સેવક સંચર્યો રે, એવો દેખીને દેદાર, મંત્રી કૌભાંડને રે, જઈને કહ્યા સમાચાર, પ્રધાન પરવર્યો રે, જ્યાં અસુર કેરો નાથ, રાયજી સાંભળો રે, મંત્રી કહે છે જોડી હાથ, લૌકિક વાર્તા રે, કાંઈ આપણને લાંછન, જીભ્યા છેદીએ રે, કેમ કહીએ વ્રજ વચન, બાળકી તમ તણી રે,
તે તો થઈ છે નારી રૂપ. વાર્તા સુણી રે, આસનથી ઢળ્યો ભૂપ. ધ્વજા ભાંગી પડી રે, એ તો અમથી અકસ્માતે. બાણ કોપ્યો ઘણો રે, મંત્રી સાંભળ સાચી વાત. શિવે કહ્યું તે થયું રે, તારી ધ્વજા થશે પતન. તે વારે જાણજે રે, રીપુ કોઈક થશે ઉત્પન્ન. જાઓ મંત્રી તમો, પુત્રી કેરી પેર. તેને કોઈ જાણે નહીં, તેમ તેડી લાવો ઘેર. પ્રધાન પરવરીઓને, સાથે ડાહ્યા ડાહ્યા જન. ઓખાજી માળીએ રે, હેઠે રહીને કહે વચન. કૌભાંડ આંચરો રે, ઓખાજી દોને દર્શન. ચિત્રલેખા ક્યાં ગઈ રે, ચાલો તેડે છે રાજન. ઓખા થરથર ધ્રુજતી રે, પડી પેટડી આમાં ફાળ. શું થાશે નાથજી રે, આવી લાગી જંજાળ. રખે તમે બોલતા રે, નાથજી દેશો ના દર્શન. મુખ ઉડી ગયું રે, ઓખા નીર ભરે લોચન. બાળા બહુ વ્યાકુળી રે, કાંઈ કદડી કરે રે વર્ણ. કશ્યા વિના રે, કંચુકી પહેરી અવરે વણ. બારીએ બાળકી રે, ઊભી રહીને ત્યાં આવી. કૌભાંડે કુંવરીને રે, ભયંકર વચનની બોલાવી. ચિત્રલેખા ક્યાં ગઈ રે, તું એકલડી દિશે બાળ. કન્યારૂપ ક્યાં ગયું રે, ખીંચશે બાણાસુર ભૂપાળ. શરીર સંકોચતી રે, કરતી મુખડા કેરી લાજ. ઘરમાં કોણ છે રે, મુજને સાચું કહો ને આજ. ગંડસ્થળ કર ધરી રે, કોઈ પુરુષ દંતનો ઘાત. સણઘટ તાણતી રે, બોલી ઓખા ભાખી વાત. શરીર સારું નથી રે, ચિત્રલેખાએ કીધું શયન. તેણે હું આકડી રે, દુઃખથી નીર ભર્યું લોચન. મંત્રી ઓચાર્યો રે, ઓખા બોલી આળ પંપાળ. હેઠા ઉતરો રે, નહીં તો ચડીને જોઈશું માળ. માળ જોઈશું તમ તણો, ભાંગશે તમારો ભાર રે. એવું જાણીને હેઠા ઉતરો, રાઈ કોપ્યો છે અપાર રે. કડવું 53મું. કન્યાએ ક્રોધ જણાવ્યો, હાકોટ્યો પ્રધાન. લંપટ બોલતા લાજે નહીં, ઘટપણે ગઈ શાન કન્યા. પાપી પ્રાણ લેવા ક્યાંથી આવ્યો, બોલતો શુદ્ર વચન. એ વાત સારું કરવી જોશે, ચીબલડી છેદન કન્યા. હું તો ડાહ્યો દાનવ તને જાણતી, ભારે ખમ કૌભાંડ. એવું આળ કોને ન ચડાવીએ, ભાંગી પડે રે બ્રહ્માંડ. કન્યાએ કેવા દેને મારી માતને પછી તારી વાત. હત્યા આપું તુજને, કરું દેહનો પાત. કૌભાંડ લાગ્યો કંપવા પુત્રી પરમ પવિત્ર. પછી કાલાવાલા માંડ્યા, જાણ્યું સ્ત્રી ચરિત્ર. બાઈ રાજાએ મને મોકલ્યો, લોકે પાડ્યો વિરોધ. ઓખાજી પૂછવા માટે, આવડો શો ક્રોધ. એવું કહેતા સેવક મોકલ્યો બાણાસુરની પાસ. રાજાએ મંત્રીને કહેવાવ્યું, જુઓ ચઢીને આવાસ. કૌભાંડ કોપ કરીને ગાજીઓ, વગડાવ્યા નિશાન. માળિયેથી બંને ઉતરો, બાણાસુરની આણ. દાસને આપી આજ્ઞા, સ્તંભ કરો ને છેદન. ઓખાએ આસુરા ઢાળ્યા ચંપાશે સ્વામીન. હોકારો અસુરનો સાંભળી, ઊભો થયો અનિરુદ્ધ. મેઘની પેઠે ગાંડીઓ, કંપી નગરી બંધ. મંત્રી કહે શુભન સાંભળો, કોઈ જોદો બોલ્યો નહીં. આપણા નાદે ઉઠ્યો, મેઘ શબ્દે સહી. ઓખાએ નાથને બાથમાં ઘાલ્યા, શું જાઓ છો વહી. માંડી જુઓ જુધને હવડા જાવું કહી. આશો ઉધમ વઢવા તણો, નથી બાપનું ધામ. દાનવને માનવ જીતે નહીં, ન હોય ઋતુ સંગ્રામ. નાથ કહે સુણ સુંદરી, વાત સઘળે થઈ. હવે ચોરી શાની આપણે, બેસીએ બારીએ જઈ. જઈ બેઠા નર નારી બંને, વાત વિપરીત કીધી રે. છજે બેઠા કાન કુંવર, ઓખા ઉછંગે લીધી રે. કડવું 54મું. જોડી જોવાને જોધ મળ્યા ટોળેજી. ઓખાને બેસાડી અનિરુદ્ધ ખોળેજી. કંઠમાં બાવલડી ઘાલીને બાળાજી. દેખી કૌભાંડને, લાગી જ્વાળાજી. જ્વાળા પ્રગટી ઝાડ પ્રગટી, સુગંધ દોડ્યા સબડા. મંત્રી કહે ભાઈ સબડા શોભે, જેમ હરી ઉછંગે કમળા. લઘુ સ્વરૂપને લક્ષણવંતો, આવી સુતા સંગ બેઠો. જ્યાં સ્પર્શ નહીં પંખી તણો તે, માળિયામાં કેમ પેઠો. નિશંક થઈને છજે બેઠા, નિર્લજ નર નારી. હાસ્ય વિનોદ કરે ઘણો, લજા ન આણે મારી. ઓખાએ અપરાધ માંડ્યો, ઘાય ઘાય છે સોઈ. પ્રધાન કહે એ પુરુષ મોટો, કારણ દિશે કોઈ. અંબુજવર્ણી આખલડીને, પ્રકૃતિ રહી ખમખમી. રોમવાળી વાકી વળી, વઢવા રહ્યો ટમટમી. માળ ઘેર્યો શુભટ સર્વે, બોલે છે આનંદ. અહો વ્યભિચારી ઉત્તર હેઠો, એમ કહે કૌભાંડ. અલ્પ આયુષ્યના ઘણી, જમપુરીનો માર્ગ સત્ય. અસુર સરીખા રીપુ માથે, કેમ થઈ બેઠો સ્વસ્થ. બાણાસુરની દીકરી, તેણે ઇન્દ્રે ન થાય આળ.
તે રાજકુંવરીની સંગે તું ચડીને બેઠો માળ. સાચું કહે જેમાં શીશ રહે, કોણ નાત કુળને ગામ. યથાર્થ તું ભાખજે, કેમ સેવ્યું ઓખાનું ધામ. અનિરુદ્ધ વળતા બોલ્યો સાંભળો શુભટ માત્ર, ક્ષત્રિય નંદન હું ઈચ્છાએ આવ્યો, બાળનો જમાત્ર. મંત્રી કહે અલિયા બોલ વિચારી ઉતરશે અભિમાન. જમાત્ર કોનો, બાળ કોનો, કોણે દીધું કન્યાદાન. અપરાધી પૂરણ ઉત્તર હેઠો, તને બાણરાયની આંખ. આ દાનવ તારો પ્રાણ લેશે, મરણ આવ્યું જાણ. વિચાર જાણ જીવ્યાનો જો પડ્યો રણવાસે ચૂપ. સિંહ હોય તો હાકે ઉઠે, પણ દિશે છે જાંબુક. બેઉ જણાને જોઈને પાછો ચાલ્યો કૌભાંડ. કૌભાંડનું વાક્ય સાંભળી બોલ્યો બળીરાજાનો તન. સાંભળતામાં 4 લાખ યોદ્ધા મોકલ્યા તત્કાળ. તે ઓખાએ દીઠા આવતા પડી પેટમાં ફાળ. કડવું 55મું. કામિનીએ જ્યારે કટટ દીઠું, ઓખા થઈ નિરાશ. અરે દેવ આ શું કીધું, મનમાં હતી મોટી આશ. વાલા કેમ વટશો રે, મારા પાતળિયા ભરથાર વાલા કેમ. અરે પિયું તમે એકલા કરમાં નથી ધનુષ્યને બાણ. એ પાપી કોપીઓ તે લેશે તમારા પ્રાણ. આછી પાળી ઘીએ જબોડી, માહે આંબા રસ ઘોળી. તમે જમતા હું પીરસતી, ભરી કનક કટોરી. આડોટે પાડોટે અવની પર, રુદન કરે અપાર. બોલાવી બોલે નહીં, નયણે વરસે આંસુની ધાર. વળી બેસે ઉઠે ને વળી, થાય વદન વિકાસણ વીર. તીવ્ર બાણ જ્યારે છૂટશે, સહશે કેમ કોમળ શરીર. મારા માત પિતાને જાણ થયું, ને કટક મોકલ્યું પ્રોઢ. પાપી બાપે કંઈ નવ જાણ્યું, બાણાસુર મહામૂઢ વહાલા. કડવું 56મું. ઘેલી નારી કાલાવાલા, જે કરો તે ભોગ. અમો એવું યુદ્ધ કરીએ, તે જાણે નગરના લોક. તું જાણે પિયું એકલાને હાથે નહીં હથિયાર. તારા બાપે 4 લાખ મોકલ્યા, તે મારે મન છે 4. તું જાણે પિયું એકલાને કર નહીં ધનુષ્યને બાણ. એક ગદા જ્યારે ફરશે, ત્યારે લઈશ સર્વના પ્રાણ. ચિત્રલેખા ચતુર નારી, વિધાત્રીનો અવતાર. ઓખાએ તે ધ્યાન ધર્યું, આવી માળિયા મોજાર. એવું કહીને જોયું શૈયામાં, ગદા તો 9 દીઠી. ચમકીને પૂછ્યું ચિત્રલેખાને, અંગ લાગી અંગીઠી. ચિત્રલેખા કહી મહારાજ, હું તો ચતુર થઈને ચૂકી. મેં જાણ્યું મુજને મારશે, ગદા દ્વારિકામાં મૂકી. અનિરુદ્ધ કહે શાને વઢું, મારે હાથ નથી હથિયાર. ચિત્રલેખાએ નારદ સંભાળ્યા, માળિયા મોજાર. નારદ કહે મુજને કેમ સંભાળ્યો, કૌભાંડ કેરી તન. મહારાજ યુધે ચઢે અનિરુદ્ધ, દેજો આશીર્વાદ વચન. નારદે આશીર્વાદ દીધો, સૌભાગ્યવતી ઓખાબાઈ. ભલો ભલો પુત્ર પ્રદ્યુમનનો, ચિરંજીવી અનિરુદ્ધભાઈ. ભલો ભલો તું પુત્ર પ્રદ્યુમનનો, વીર ઘણો વિકરાળ. અંતરિક્ષ ઊભો હું જાઉં છું, આણ સર્વરનો કાળ. અલિયા ઘણી વાર તો બેસી રહ્યો, ને તાત તણું નહીં કામ. બેરામાં બાકરી બાંધી બોળ્યો બાપનું નામ. અનિરુદ્ધ કહે શાને વઢું, હથિયાર નથી કંઈ એક. જોધા ઝાઝા શોર કરે છે, ત્યાં શો કરવો વિવેક. નારદ કહે છે ઓખાબાઈને, તું આજ જગતની માત. તારું સામર્થ્ય હોય જેટલું, તે આપ સ્વામીને હાથ. ઓખાએ એક ભોગડ લઈને કાઢી આપી બહાર, સ્વામીના કરમાં આપી. તેમાં 1000 મણનો ભાવ. વીર વિકાસી ભોગડ લીધી, માળિયામાં ઘાય. 4 લાખ જોધા તરવરિયા, તે સામા યુદ્ધે જાય. ગેડી ગુપ્તી ફરસી તુંબર છૂટે, ઝાઝા બાળ માળિયાને ઢાંકી દીધું. જેમ આભલિયામાં ભાણ, આવતા બાણ એકઠા કરીને, પાછા નાખે બાળ. ઊંચેથી આવી પડે છે, આણે સર્વરનો કાળ. ભડાક લઈને ભોગડ મારી, અનિરુદ્ધે જેણી વાર. તે રણકારા કરતી આવી, તેણે કર્યો ઘણો સહાર. અનિરુદ્ધ કેરો માર, તે યોદ્ધાથી ન ખમાય. મારી કટક સર્વે કટકા કીધું, આપે નાઠા જાય. રહો રહો શા માટે નાશો, કાં થાવો રાખ. હું તમારા કાજ આવ્યો છું, મારો ન કાઢો વાગ. અંગ ધ્રુજે, કાંઈ ન સૂઝે, આવ્યા રાયની પાસ. બાણાસુર શું બેસી રહ્યો ને, કટક થયું નાશ. જોધા સૌ નાશ થયા રે, હું ચોરીથી નાઠો સાર. તમને આવ્યો સંભળાવવા, ઘણું કરી પોકાર. નાશ રાજા ભોગડ આવી, પ્રાણ તારો જાય. બાણાસુર પડ્યો ગાભરો, દેવ આ તે શું કહેવાય. બીજા રાયે 6 લાખ મોકલ્યા, જય કરો સંગ્રામ. મારી બાંધી લાવો કહું છું, એને તો આ ઠામ.
જોધા આવ્યા જોરમાં, તે કરતા મારો પાર. 6 લાખ આવી ઊભા રહ્યા, તેના બળ તણો નહીં પાર. કોઈક 1 ને 2 જોજન, ઊંચા જે કહેવાય. કોને માથે શિંગડા, લોચર ઉદર સમાય. ખડક ખાંડા તુંબર ફરસી, ગોળા હાથી નાળ. તોપ કવચ રણભાલા, બરશી મુદગન ને ભીંડી માળ. સાંગ ગેડી ગુપ્તી, ગદાને ઝળકતી તલવાર. બાણાસુરના યોદ્ધા તે કરતા મારો માર. કંઈક કચર ઘાણ થયા ને, કોઈકના કગડાયા કુંભસ્થળ ફાટી ગયા ને, પડ્યા તે પૃથ્વી માય. અનિરુદ્ધે પછી વિચાર્યું, ગદા પડી છે ઘણ. જોધા આવ્યા જોરમાં, તે કેમ પામશે મરણ. પછી પડતું મૂક્યું પૃથ્વી ઉપર, ગદા લીધી હાથ. કોઈ જોધાને ઝીકી નાખ્યા, ચાલ્યા વળતી કેસ. કોઈને અડબોથ મૂકી, ને કોઈને પગની ઠેસ. કોઈના મોઢા ભાંગી નાખ્યા, હાથની લપડાકે. કોઈને મારી ભૂકો કીધો, ભોગળની ભડાકે. એમ હુલડ કર્યું ને ત્રાસ પાડ્યો, બુમરામણ બહુ થાય. 6 લાખ ચકચોર કરીને ગયો માળિયા માય. નાઠા જોધા વેગે ગયા, જ્યાં છે બાણાસુર રાય. નાસ રાજા ભોગળ આવી, પ્રાણ તારો જાય. ન હોય કોઈ નાનો કુંવર, દિશે છે કોઈ બળિયો. ઘણી વારનો યુદ્ધ કરે છે, કોઈનો ન જાય કળિયો. કૌભાંડને તેડાવી પૂછ્યું, હવે શું કરવું કાજ. આટલે છોકરે નીચું જોવડાવ્યું, ધીક ધીક મારું રાજ. મતવાલો મહાલે માળમાં, જઈ જોધાએ સભામાં સંભળાવ્યું, કૌભાંડને ચડ્યો કાળ. મતવાલો મહાલે માળમાં, જુગ જીત્યું પણ કોઈ નવ દીઠું. સ્વર્ગ મૃત્યુ પાતાળમાં, કહો કૌભાંડ હવે શું. મારો લાગ્યો ભારે ભૂપાળમાં. સહુ સૈન્યનું સામર્થ્ય ભાંગ્યું, બહુ બળ દીઠું છે બાળમારી. 10 લાખનો દાટ જ્વાળ્યો, હજી છે વઢવાની ચાલમાં મતવાલો. કહો પ્રધાન, હવે શી વલે થાશે. બાણ પડ્યો ઝંઝાળ મારે, રાતમાં જઈને રોકી રાખો. નાસે પ્રાતકાળમાં મતવાલો, વિખિયારે વળગ્યો તે નહીં થાય અળગો. જેમ માખી મધ ઝાડમાં રે, બાળકને બકરી શાને ધારો. જણાય સિંહની ફાળમાં મતવાલો, બાળકને જે બાંધી લાવે. તેને વધાવું રતન ભરી થાળથી રે. સિંહપણું વેરાઈ ગયું ને, થયો સંગ્રામ શિયાળ મારે મતવાલો. કડવું 57મું. કૌભાંડ કહે તું સાંભળ રાજા, કહું એક સાચો મર્મ. એ ભોગળે 10 લાખ માર્યા, તેને ન રહ્યો તારો ધર્મ. અચરક એક લાગે છે મુજને, પડી અસંગે વાત. એક ભોગળે 10 લાખ માર્યા, કીધો મહા ઉત્પાત. પૂર્વે મેં તને પૃચ્છવ્યો, અહંકારે થયો તું અંધ. અહંકારે લંકા ગઈ, રામે રે માર્યો 10 કંદ. અહંકાર ચંદ્રમાએ કર્યો, તેણે રોહિણી સુસંજોગ. 26 નારી પરવરી, માટે ભોગવે ક્ષય રોગ. એવા અહંકાર હું અનેક કહું, સાંભળની ભૂપાળ. વાગ કોઈનો કહાડીએ નહીં, પણ ફૂટ્યું તારું કપાળ. અહંકાર તુજ બાપે કર્યો, જેણે જીત્યા 10 દિગ્પાળ. વામન રૂપ વિઠ્ઠલે ધરીને, બળી ચોપ્યો પાતાળ. અહંકાર કોઈનો છાજ્યો નહીં, ગર્વ ન કીજે રાય. ગર્વ કોઈનો રહ્યો નહીં, તમે વિચારો મનમાય. પહેલી ધજા ભાંગી પડી, વરસ્યો રુધિરનો વરસાદ. નક્ષત્ર તૂટી પડ્યું ને, થવા માંડ્યો ઉત્પાત. હવે તત્પર થઈને સેના સંભાળો, નહીં નાઠાનું કામ. 10 દિશા તું જીતીને આવ્યો, છોકરો બાળ્યું તારું નામ. રાય પહેલા મેં તને પૃચ્છવ્યો, પ્રતાપ તારો પ્રત્યક્ષ. આ સમય એ વિલોકતમાં, ઉદય પામ્યો અસ્ત. સ્વર્ગ મૃત્યુ પાતાળમાં કહેવાયો તું એક. તરણાવત તુજને કર્યો, એ છોકરે વાળ્યો છેક. વચન એવું સાંભળીને રાયની ગઈ છે શુભને શાન. સ્થૂળ અંગ દેખી રાજાનું, પછી બોલ્યો પ્રધાન. કૌભાંડ કહે તું સાંભળ રાજા, પરાક્રમ મારું પ્રચંડ. શશક ઉપર સિંહ અખંડ છે, તેમ પૃથ્વી કરું શતખંડ. કહો તો એને બાંધી લાવું, એમાં તે કેટલું કામ. શોણિતપુરના શુભન કેરા શોક ટાળું હાલ. રડિયાત થયા વચન સાંભળી, આપ્યા સહુ શણગાર. તું મારો વડો બાંધવ, આ તારા સર્વ ભંડાર. જાઓ વીરા તમે જઈને, કરી આવો શુભ કામ. વધામણી પહેલા મોકલજો, પેલા શત્રુનો ફેડી ઠામ. વચન શીશ ચઢાવીને ઉઠ્યો, તેણે કીધો સો શણગાર. સૈન્યા સઘળી સજ્જ કરી, તેની શોભાનો નહીં પાર. મહા મોટો ગજ ગિરિવર સરખો, મત ગળિત કહેવાય. હીરા માણેક રત્ન જડિત અંબાડી, તેની જ્યોતે રવિ ટકાય. સૂર્યવંશી ને સોમવંશી, પાખુરિયા કે કાણ. મોરડે મોતી જડિત, તેને હીરા જડિત પલાણ.
અનેક અશ્વ દોડિયા, આગળ ગમતા ન આવે પાર. અનેક પાલખી રથ ઊંટની, તેને શુભટ થયા અવસાર. સિંહલદ્રીપના હસ્તી મોટા, તેને જડ્યા માણેક અપાર. નગારાનો ઘોષ વાગે, શરણાઈઓના શૂર. સૈન્ય સઘળું પરવળ્યું, જાણે સાગર આવ્યું પૂર. નાળ ગોળા કવચ, ભાલા કરતા મારો માર. માળિયા આગળ ઊભો, એટલે ઓખા કરી વિચાર. સ્વામી તમારા મનમાં આવે તો, કહું વિનંતી આજ. ચિત્રલેખા દ્વારિકા લઈ જાય તો, સાંધે સઘળું કાજ. વચન સુણીને જ્વાળા લાગી, ચઢી અનિરુદ્ધને રીસ. ચરણ કેળી આંગળીથી, જ્વાળા લાગી શીસ. યુદ્ધ વિશે સન્મુખ ન રહું તો, લાજે મારો વંશ. બાણાસુરને એણી પેરે મારું, જેમ કૃષ્ણે માર્યો કંસ. એવા માહે જોધા આવ્યા, દેવા લાગ્યા ગાળ. ક્રોધ ચડ્યો બહુ કામ કુંવરને, કીધી ઈચ્છા દેવા ફાળ. ફાળ દઉં, અંત લઉં હોકારો તઉ દીધો રે. ઓખાએ અનિરુદ્ધને માળિયામાં, ઉચકી દંડવટ કીધો રે. કડવું 58મું. ઓખા કહે કંથને એમ ન કીજે, બલિયા શું વટતા બીજે. એ ઘણાને તમો એક, તાતે મોકલ્યા જોધા અનેક. દૈત્યને વાહન તમો પગપાળા, એ કઠણ તમો સુવાળા. એને ટોપ કવચને બખતર, તમારે અંગે શોહે પીતાંબર. દૈત્યને સાંગને બહુ ભાલા, પ્રભુ તમે છો ઠાલા માલા. આ તો મસ્તાના છે બહુ બળિયા, તમો સુકોમળ પાતળિયા. પહેલું મસ્તક મારું છેદો, સ્વામી પછી અસુરને ભેદો. તમારી દેહને દેખીને હું તો મોહું, નેત્રે જુદ્ધ કરતા કેમ જોઉં. મુવા દૈત્ય કરે હોકારા, પ્રભુ પ્રાણ કંપે છે મારા. ઈચ્છા અંતરમાં પેઠી, દૈત્યે માળ્યું લીધું વીંટી. ઘણો ક્રોધી વિરોધી છે બાણ, હાકે ઇન્દ્ર જાય આસમાન. જનસ્તંભે તાતની હાકે, બાણે સૈન્ય ચઢાવ્યું ચાકે. જેને નામે તે મેરુ હાલે, ચક્રધારી સરનામું નવ ચાલે. ક્ષત્રિય સાથ જ રહે છે બીતો, તમે કઈ પેરે એને જીતો. મંત્રી રહ્યો છે દત્ત જ કરડી, સે ધાવો છો મૂછો જ મરડી. કંથ કહે ન કર્યું સંગ્રામ, નાસી પેઠાનો કિયો ઠામ. હવે જીવતા છૂટવું નહીં, સૈન્ય મારીએ સામા થઈ. નથી ઉગરવાનો ઉપાય, ત્યારે ભય પામે શું થાય. નાઠે લાંછન લાગે કુળમાં, જેમ શશીને લાંછન મુખમાં. મહુવર વાજે મણિધર ડોલે, ન ડોલે તો અળસિયા તોલે. ધન ગાજે કેસરી દે ફાળ, ન ઉછળે તો જાણવો શિયાળ. મંત્રી શોભે દેખીને દળ, ન શોભે તો વ્યંઢર ઝાડ. હાકે વાઘ ન માંડે કાન, તો જાણવો નિશ્ચય શ્વાન. ઘરમાં જોધો રહે કો પેશી, તો ચરણ વિનાનો રહે બેસી. એમ કહીને ઓખા અળગી કીધી, ગાંજીઓને ભોગડ લીધી. અસુર સૈન્યમાં જઈને અડ્યો, છજેથી કંપીની પેઠે પડ્યો. જેમ ચંદ્ર પેશે વાદળમાં, તેમ અનિરુદ્ધ લીટો વીંટી દળમાં. અસુર કહે એ માનવી કશું, બહુ સિંહમાં બગલું પશુ. જો મુંગટ મંત્રીને ચરણે ધરે, તો તું મૃત્યુ થકી ઉગરે. તેના આવા વાક્ય સાંભળી, અનિરુદ્ધ ધાયો હોકારો કરી. નાખે દૈત્ય ખાડા મુગદલ, તેમ વિષ્ણુ નાખે ભોગડ. 20 સહસ્ત્ર અસુર સો તૂટ્યા, એક વારે બહુ છૂટ્યા. આયુધ ધારા રહી છે વર્ષી, છૂટે પરિત આયુધને ફરસી. થાય દાનવ ટોળે ટોળા, વર્ષે ભીંડી મારને ગોળા. બોલે દુદુંબીના ગડગડાટ, થાય ખાડા તણા ખડખડાટ. હાકે હસ્તીને પાડે સુસ્વાટ, રથ ચક્ર વાજે ગડગડાટ. હોય હયના ઘણા હણહણાટ, થાય ઓખાને ઉચાટ. પછી દાનવનો વાળ્યો દાટ, અનિરુદ્ધે મુકાવી વાટ. કોઈને ઝીક્યા ઝાલી કેશ, કોઈને ઉડાડ્યા પગની ઠેસે. કોઈને હણ્યા ભોગડને ભડાકે, કોઈના મોં ભાગ્યા લપડાકે. કોઈને ભાલા વાગ્યા ભચોભચ, કોઈના નાક વાઢ્યા ટચ. કોઈ અધકચરા કોઈ પૂરા, મારી સૈન્ય કર્યું ચકચૂર. તે રણમાં ભયાનક ભાષે, બળ દેખી ઓખા ઉલ્લાસે. મેં તો આવડું નહોતું જાણ્યું, ચિત્રલેખાએ રત્ન જ આણ્યું. થાય પરસેવો અનિરુદ્ધ દિલે, પોતાના વસ્ત્રમાં ઓખા ઝીલે. ભડ ગાંજીઓને પડ્યું ભંગાણ, નાઠો કૌભાંડ લઈને પ્રાણ. થઈ બાણાસુરને જાણ, અસુરને ચઢ્યો બહુ કોપ. સજ્યા કવચ આયુધને ટોપ, વાગી હાકને ચઢ્યો બાણ. તે તો થઈ ઓખાને જાણ, જાણ થઈ તે તાત ચઢ્યો. કોણ જીતશે સહસ્ત્ર હાથ રે, ઓખા આંખ ભરતી રુદન કરતી. સાદ કરતી નાથ રે. કડવું 59મું. મારા સ્વામી હો ચતુર સુજાણ, બાણદળ આવ્યું રે જાદવજી. દિશે સૈન્ય ચારે પાસ, હવે શું થાશે રે જાદવજી. એવા બળિયા સાથે બાથ, બાથ કેમ ભીંડો જાદવજી. સામો દૈત્ય છે કુપાત્ર,
માટે ડરીને હિંડોરે જાદવજી, એ દળમાં આવ્યું બળવંત, દિશે રાતા રે જાદવજી, એકલડા અસુરના મુખે, રખે તમે જાતા રે જાદવજી, ઓ ગજ આવે બળવંત, દંત કેમ શેષો રે જાદવજી, અસુર અવર્ણ ઘાય, તણાયા જાશો રે જાદવજી, એવું જાણીને ઓસરીએ, ન કરીએ ક્રોધ રે જાદવજી, એકલડાને આશરો શાનો, માનો પ્રતિબોધ રે જાદવજી, મારી ફરકે છે જમણી આંખ, વર્ષે છે આંસુ રે જાદવજી, મને દિવસ લાગે છે ઝાખો, ભોગળ હેઠી નાખો રે જાદવજી, હું તમને સમજાવું આ વાર, વચન મારું રાખો રે જાદવજી, તમો મુજ દેહલરીના હંસ, મૂકોને જુદ રે જાદવજી, પાછા વળોજી લાગુ પાય, માનો મારી બુધ રે જાદવજી, ઘેલી દિશે છે તરુણી, આસી ટેવ રે રાણીજી, અમો બાણ થકી ઓસરશું, તો કરશું શેવ રે રાણીજી, આવ્યો બાણાસુર ભૂપાળ, તેને હું મારું રે રાણીજી, એના છેદું હાથ હજાર, દળ સહારું તેત્યનું રે રાણીજી, અનિરુદ્ધ રણ થકી ઓસરે, તો લાંજે શ્રી ગોપાળ રે રાણીજી, અંત આપણો આવ્યો, હવે આવે નાઠે આડ રે રાણીજી, નાઠે આવે આડ, નવ કીજીએ આવા વાદ રે, કહે પ્રેમાનંદ ઓખાબાઈએ, અનિરુદ્ધને કર્યો શાદ રે।